નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. સમાચારોની શરૂઆત કરીશું એક મહત્વના સમાચારથી જે સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર અને મોટા ખુલાસા અત્યારે સામે આવી રહ્યા છે. ગેમ ઝોનના પાર્ટનર પ્રકાશ હિરેન્જેના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. તો આ જાણકારી અત્યારે મળી છે. ઘટના બાદથી તેઓ લાપતા હતા. પ્રકાશ જૈન જ્યારથી ઘટના બની છે ત્યારબાદથી લાપતા હતા. ત્યારે હવે ગેમ ઝોનનો પાર્ટનર પ્રકાશ હિરેન્જેન પણ આગમાં હોમાઈ ચૂક્યો છે. આ જાણકારી સામે આવી રહી છે. પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં લાપતા થયા હોવાની ફરિયાદ પણ દાખલ કરી હતી. ત્યારે આ મોટો ખુલાસો ત્યારે સામે આવી રહ્યો છે ગેમ ઝોનને લઈ, અને આ મોટા સમાચાર સૌથી મોટા કહી શકાય છે જે અત્યારે પ્રકાશમાં આવી રહ્યા છે. ગેમ ઝોનની અંદર જે પ્રકાશ જૈન છે તેઓ પણ હોમાઈ ચૂક્યા છે અને તેઓનો પણ મોત નીપજ્યું છે. તેઓના ડીએનએ સેમ્પલ જે લેવામાં આવ્યા હતા તે પણ અહીં સાચા સાબિત થયા છે. તો રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર, ગેમ ઝોનના પાર્ટનર પ્રકાશ હિરેન્જેના ડીએનએ સેમ્પલ મેચ થયા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે. વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કોડેસ આપી રહ્યા છે. ધ્રુવ, ગેમ ઝોનના પાર્ટનર પ્રકાશ હિરેન્જેના ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. સૌથી મોટા સમાચાર કહી શકાય છે સામે આવી રહ્યા છે. શું કહેશો? પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કર્યા હોવાની જાણકારી મળી રહી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર ગેમ ઝોનના પાર્ટનર એટલે કે પ્રકાશ હિરેન્જેન છે તેઓના ડીએનએ સેમ્પલ પણ મેચ થયા છે. ઘટના બાદથી જ તેઓ લાપતા હતા. પ્રકાશ જૈન લાપતા હોવાની પરિવારજનો દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે આ ગેમ ઝોનનો જે પાર્ટનર પ્રકાશ હિરેન્જેન છે તે આગમાં હોમાયો છે. તો વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર આપી રહ્યા છે. ધ્રુવ, ગેમ ઝોનની જે ઘટના બની તેની અંદર હવે મોટા સમાચાર મળ્યા છે અને પ્રકાશ જૈન છે તેઓના પણ ડીએનએ મેચ થયા હોવાની જાણકારી મળી છે. શું કહેશો? ચોક્કસથી જ્યાંથી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ બન્યો હતો તેના મુખ્ય એટલે કે ભાગીદાર 60% ભાગીદાર પ્રકાશ હિરન એટલે કે પ્રકાશ જૈન ના ડીએનએ છે તે મેચ થયા છે. પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં લાપતા હોવાની અરજી કરી હતી. માલિક પ્રકાશ હિરન આગમાં ભૂજાયો છે તે પ્રકારની હાલ વિગતો મળી રહી છે. ચોક્કસથી માતા સાથે જે ડીએનએ છે તેનું મેચ થયું છે અને અમદાવાદથી પ્રકાશના માતાનું સેમ્પલ પણ ક્યાંક લેવાયું હતું. આરોપીના જે સગા છે 48 કલાક બાદ ખાસ તો તેઓને જે ડીએનએ ના જે સેમ્પલ છે તે મેચ કરીને ક્યાંક કરીને આપવામાં આવ્યા. પ્રકાશ હિરન નો મોતના કારણે કહી શકાય કે અનેક રહસ્ય છે તે ક્યાંક દબાઈ ગયા. આ પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે. વાસ્તવમાં પ્રકાશ હિરન એટલે કે પ્રકાશ જૈન છે તે 60% ભાગીદાર હતો અને તેના જે બાકીના જે ભાગીદાર છે તે બાકીના ટકામાં તે ભાગીદાર હતા. ચોક્કસથી આ મૃત્યુની ઘોષણા બાદ કહી શકાય કે અનેક રહસ્યો દબાઈ ગયા. જે અધિકારીઓ આજે જે ખાસ તો જે સસ્પેન્ડ થયા છે, આઈપીએસ કેટલાક અધિકારીઓ છે જે સસ્પેન્ડ થયા છે, તેની તો ક્યાંક તો વિગતો સામે આવી છે કે તેઓ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે તેઓ આમાં સંકળાયેલા હતા. તેઓની ક્યાંક ઘોર બેદરકારી લાચારી ક્યાંક સામે આવી હતી. ખાસ જે બીજા જે સંચાલકો છે તેમની પણ ક્યાંક ધરપકડ થઈ છે. પણ જે દિવસે આ ઘટના ઘટી ત્યારે જ પ્રકાશ જૈનની ગાડી ત્યાં પડી હતી. આવી ક્યાંક વાત ત્યાં સામે આવી હતી. ખાસ તો મીડિયાને પણ તેની જે માહિતી છે તે મળી હતી. એટલે કે આજે પ્રકાશ જૈનની જે ગાડી છે તે મોબાઈલ છે તે ઘટના સ્થળ ઉપર ક્યાંક મળી આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે તપાસ કરી હતી અને ત્યારબાદ જે પ્રકાશ જૈનના જે પરિવારજનોએ તાલુકા પોલીસમાં એક મિસિંગ કમ્પ્લેન કરી હતી કે પ્રકાશ જૈન છે તે મિસિંગ છે. ત્યારબાદ તપાસની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી. એટલે કે જે તે વખતે જે અગ્નિકાંડ સર્જાયું ત્યારે આ આગમાં પ્રકાશ જૈન ભૂંજાઈ ગયો. આ પ્રકારની વિગતો હાલ મળી રહી છે. પણ એક ચોક્કસ એવું કહી શકાય કે પ્રકાશ જૈનનો જે ડીએનએ મેચ થયા છે એટલે તેના આધારે એવું કહી શકાય કે પ્રકાશ જૈનનું મૃત્યુ થયું છે અને આ મૃત્યુમાં અનેક જે મોટા જે રહસ્યો છે એટલે કે આ જે અગ્નિકાંડ જે રીતના જે ઘટિત થયું તે રહસ્યો
પ્રકાશભાઈના મોતથી તેમાં રહી ગયું. જી જે તમામ જાણકારી આપવા બદલ આભાર ધ્રુવ. તો રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર આગ લાગી અને એ ભયાનક આગે 28 લોકોનો ભોગ લીધો હતો. તેની અંદર હવે ગેમ ઝોનના પાર્ટનર પ્રકાશ હિરેન જૈન છે તેઓ પણ આ આગની અંદર ભૂંજાયા હોવાની જાણકારી સામે આવી રહી છે, કારણ કે તેઓના ડીએનએ છે તે હવે મેચ થઈ ચૂક્યા છે. જોકે પરિવારજનો દ્વારા ઘટના બાદથી લાપતા પ્રકાશને લઈ અને પોલીસ સમક્ષ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે આ ડીએનએ સેમ્પલ મેચ થતાની સાથે જ હવે મોટો ખુલાસો થઈ રહ્યો છે, જેમાં પાર્ટનર પ્રકાશ જૈન છે તેઓનું પણ મોત નીપજ્યું છે. આ અગ્નિની અંદર તેઓ પણ ભૂંજાઈ ચૂક્યા છે. તો ગેમઝોનનો પાર્ટનર પ્રકાશ હિરેન જૈન પણ આ આગની અંદર હોમાઈ ચૂક્યો છે, આગમાં ભૂંજાઈ ચૂક્યો છે. પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં લાપતા હોવાની ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ આજે આ ડીએનએ સેમ્પલ જે કરવામાં આવ્યા હતા ચેક તેની અંદર ડીએનએ મેચ થતાની સાથે જ આ મોટો ઘટસ્ફોટ થયો છે.